વડોદરા શહેરના બાપુત પોલીસ સ્ટેશનના પીઆઈ એમ કે ગુર્જર વિરુદ્ધ ગંભીર આરોપો ઊભા થયા છે। ડીસીપી ઝોન 4ની ઓફિસમાં આરટીઆઈ અપીલની અરજી નોટરી કરવા ગયેલા સિનિયર સિટીઝન સાથે પત્રકારની હાજરીમાં પીઆઈ ગુર્જરે કથિત રીતે બબાલ કરી અને માથાકૂટ કરવાનો પ્રયાસ કર્યો અને દુર્વ્યવહાર પણ કર્યો હતો। આ ઘટનાએ વડોદરા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે, જ્યાં પીઆઈની જોહરમી અને દાદાગીરી વિશે ચર્ચાઓ તીવ્ર બની છે। આગળના ફરિયાદીઓની અદાવત રાખીને પીઆઈ ગુર્જરે સિનિયર સિટીઝનને દબાવવાનો પ્રયાસ કર્યો હતો કે જેમાં તેઓએ ખુલ્લી ધમકી આપી કે તારા જેવા તો કેટલાય જોયા, અમથા 3 સ્ટાર નથી પહેર્યા। આ ઘટના ડીસીપીના મદદનીશની ઓફિસમાં જ બનેલી કે જ્યાં ખાખી પહેરેલા અધિકારીએ તૂતું કરી પત્રકાર સામે અયોગ્ય વર્તન કર્યું હતું। તો આ પહેલા પણ સિનિયર સિટીઝને ડીસીપી ઝોન 4ને પીઆઈ વિરુદ્ધ ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થયાના આરોપ છે। લોકોમાં ચર્ચા છે કે આ ઘટનાની જાણ થતાં ડીસીપી ઝોન 4 આ વિરુદ્ધ પગલાં ભરશે કે નહીં। આ બબાલથી પોલીસ વિભાગની છબીને આઘાત પહોંચ્યો છે। સિનિયર સિટીઝન તરફથી પણ ઉચ્ચ કક્ષાઓમાં ફરિયાદની તૈયારી ચાલી રહી છે। પોલીસ વિભાગે હજુ સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર પ્રક્રિયા આપી નથી। આ ઘટના આરટીઆઈ જેવા મહત્વના અધિકારોના ઉપયોગને અડચણ પહોંચાડે છે, જે લોકશાહીના આધારસ્તંભ છે। એટલે કે આ અંગે વધુ વિગતો અને ખુલાસા માટે જોતા રહો CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।